હવે સાંભળજો, જુવાની કોને કહેવાય? ઈ લાકડીનો ટેકો જ ઉભેલો યુવાન હતો, એ આગળ હાલતો થઈ ગયો. ગડગડતી લોટ વેલી પોતાની માં હતી, માથે કીધું, માં મહેમાન આવે છે. બાપ નો તો માં જ હતી. બાપ દીકરો બે જીવતા હતા. બાપ નું તો લાંબુ ગામડું હતું કે માં મહેમાન આવે છે. કોણ મહેમાન છે? હું નથી ઓળખતો. ગાડું પાદર માંથી નીકળ્યું એટલે મેં અજાણ્યા મહેમાન ભળ્યા. મેં કીધું મારી મહેમાન ગતિ કરતા જાવ ને, કે માં રોટલા ઘડીને મહેમાન આવે છે. તો ફળિયામાં ગાડું આવ્યું, બળદ ગાડું આવ્યું. ગાડું છોડ્યું, બળદ ને નીર નાખી, ફળિયામાં ખાટલા ઢાળી દીધા. જે ગાડામાં યુવાન સ્ત્રી બેઠી હતી, દીકરી બેઠી હતી, આડો વળી જાતી સાથી હોતીનો ઘૂમડો કાઢેલો. પેલા લાજ કાઢતા હતા ગામડામાં, હવે તો લાજ હોય નથી કે લાજ કાઢવાનું બંધ કરી દીધું. લાજ તો હજી ભગવાન મારી તમારી કાયમ રાખે. મુરલીધર મારા દ્વારકા વાળો થોડો નાશ રાખે, પણ લાજ કાઢવાનું બંધ કર્યું છે. સમય પ્રમાણે એ દીકરીએ લાજ કાઢેલી, એ ઓરડામાં ગઈ. આ જુવાન અને ગાડા ખેડૂત ફળિયામાં ખાટલો નાખીને વાતું કરે. કયું ગામ? તો કે અમારું આ ગામ. તમારું? તો કે અમારું આ ગામ. તમે શું કરો છો? મારે માલઢોર છે, ભેવું છે, ગાયું છે, પણ મને એમ છે તમે આ વગડામાં એકલા ક્યાંક ભૂલા પડશો, કોઈ હેરાન કરે એટલે તમને મેં રોકી લીધા. હવે સાંભળજો વાત, હવે અહીંથી શરૂ થાય. તમે સમજદાર છો, અટાણ સુધી બેઠા એટલે મને સારી વાત કરવાનું, તમારી આગળ વાત મૂકવાનું મન થાય. હવે વિધવા જનેતા હતી, રોટલા બનાવે. પેલા ગેસ નહોતા, ચૂલા હતા, અને ગેસ હોય તો રોટલો તો બનાવવો જ પડે. એટલે રોટલા બનાવતી, એમાં ઓલી દીકરી જે બેઠી હતી એમ થયું કે આને દીકરાના લગ્ન નથી ત્યાં લાગતા, કોઈ ઘરમાં વહુ છે ને, લાઈન હું બે રોટલા કરાવું. એટલે એને કીધું, માં લાવો બે રોટલા હું નાખું. એમ કરી અને રોટલા ઘડવા બેઠી. આ બાજુ ફળિયામાં યુવાન બેઠો હતો, ગાડા ખેડૂત બેઠો હતો, એને રોટલાનો અવાજ, ટપાકાનો અવાજ કાનમાં પડ્યો. એટલે એને વિચાર આવ્યો, વાહ આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં વધતો. એના વિચાર હવે સાંભળજો, પડકારો કરવાનો ટાઈમ હજી નથી આવ્યો. સાંભળો હવે કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોતો વિચાર આવ્યો. ઈ ટાણે બીજો જ વિચાર એને તરત આવ્યો કે મારાથી એવું વિચારે નહીં. ઊંચા બોલો તો આદમી કોઈ દી કરે નહીં, નીચા કામ તો ગટપટ ભાગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં. ખીમરા આજ મારી મહેમાન ગતિ કરવા રોકાણા છે, મારી મહેમાન ગતિ કરી છે, અને હું આવું વિચારું. એને એક સમય વિચાર બદલાઈ જાય. આ બાજુ રોટલા ઘડવા બેઠેલી ઓલી 22-23 વર્ષની દીકરી એ વિચાર કરે છે કે આખની ઓળખાણ નહીં, કોઈ પાદરમાં અમે ઓળખતા નથી, અને અમને મહેમાન ગતિ કરવા રોક્યા. આ રાત રોકાવા મહેમાન ગતિ કરાવી ગળાના હમદે આવો ધણી મને મળ્યો હોત તો. એના એક સમય વિચાર બદલાઈ જાય છે. હું તો ક્યાં જાઉં છું, મારાથી આવું વિચારે નહીં. બેના વિચાર બદલાઈ ગયા. હવે સાંભળજો, હવાર પડવાનું જમી લીધું, વાળું પાણી કરી લીધા, મહેમાને રોકી લીધા. હવારમાં 4 વાગ્યામાં પોતાની ગાયું છોડે છે. યુવાનો તો છોડે છે ગાયું. પોતાની વિધવા માને કહે છે કે માં મહેમાન નથી ઉઠતા છે, હું ગાયોને ચારી અને હવારમાં 6 વાગે બુલંદાર ઉગે ઈ પેલા ઘરે આવી જાવ. આ મહેમાનને જવાનું દેતો કે પણ મહેમાન વયા જાય તો એ તો પરદેશી છે, વયા જાય રોકાણા છે, પણ મારા ગળાને સમજી છે માં મહેમાનને જવાનું દેતું. એટલે એની માએ કીધું પણ રોકી લઈશ, પણ બહુ વયા જવાનું, બહુ માર્કેટ નીકળી જવું છે તો કે તો એને દ્વારકાધીશના સોગંદ દીજે, પણ મહેમાનને જવા દેતી નહીં. હવે સાંભળજો કે પણ બેટા તો મારા ગળાના હમ દઈ દેજે, કાંઈ વાંધો નહીં. સવારમાં 4 વાગે વેલો ગાયું લઈને ચારવા વયો ગયો યુવાન. સવારે 6 વાગે પાછો વળ્યો. હાથમાં લાકડી હતી, ગાયુની ખલીમાં મારતો આવે, જટ હાલો મારા મહેમાન વયા જાય, જટ હાલો મારા મહેમાન વયા જાય. ઘરના આંગણે પૂગ્યો, ગાડું ન મળે, બળદ ન મળે, મહેમાન નહીં, કોઈ નહીં, ફળ્યું સુનસાર પડેલો. લાકડીનો ઘા કરીને ગરગરથી લોટ મૂકીને પોતાની માને જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં મહેમાન વયા ગયા? ઘા કે તેને હમ દીધા મુરલીધર મહારાજના દ્વારકાધીશના ઘા તોય વયા ગયા. કે આ તોય વયા ગયા. માં મારા ગળાના હમ દીધા. કે આ તારા ગળાના હમ દીધા, મારા દીકરાના ગળાના હમ છે, રોકાઈ જાવ. તોય વયા ગયા ઘા. કે તો હવે મારે જીવીને કરવું શું? ફનાના મૂછવાળી કટાર પોતાની ભેટમાંથી આમ કાઢી ફલા કરીને પેટમાં કટાર નાખી લોહીના ફુવારા મજા ઉડવા. હવે મારે જીવવાની મજા આવી ગઈ માં. ત્યાં તો ખોળું ખાલી થઈ ગયું. હવે ગામ નાનું, શમશાન યાત્રા કાઢવી હોય તો ખાપણ જોવે. ખાપણ ઉઠાડીને પછી નનામી શમશાને લઈ જવા દેવાય. ખાપણ લેવા જાવું ક્યાં? આપણે જો કહું આ સમજવા વાળા છો એટલે કહું. બાજુનો પાડોશી એમ કહે છે કે માં તમારો એકલો દીકરો તો વયો ગયો, હવે એનું ખાપણ બાજુના ગામમાંથી લઈ આવી દો, તમે થોડીક રાહ જુઓ, હમણાં આવું. આ બાજુ ગાડું આવી જાય છે મહેમાનનું, આ બાજુ ઉતાવળા પગે દોડતો ખાપણ લેવા જાય. શમશાને લઈ જવાની લાશ હતી, દીકરાનું મળતું ફળિયામાં પડ્યું હતું, એના માથે ઓઢાડવાનું ખાપણ આવે.
એ ખાપણ લેવા પાડોશી દોડતો દોડતો જાય છે. એમાં ઓલું ગાડું જે અહીંથી મહેમાનગતિ કરી નીકળ્યું ને એ રસ્તામાં ભેળું થઈ જાય. એટલે સાંજે સુધીનો ઘૂમટો તાણી અને ઓલી દીકરી જે હતી, જુવાન દીકરી જાગી હતી, આણું વળીને જાગી હતી, ગાડામાં બેઠેલી. ઓલો ગાડા પેલું ગાડું આકે એમાં બાજુમાંથી દોડતો દોડતો હાલતો હાલતો દોડતો દોડતો યુવાનને જોયો. ગાડા ખેડૂ પૂછે છે કે રામ રામ, કે રામ રામ, કેમ આટલા ઉતાવળા હાલો છો? એટલે ઓલો દોડતો દોડતો હાલતો હાલતો જવાબ આપે, એને ખબર નથી કે આ મહેમાન રોકાણા હતા, આના ઈ જ ગાડું છે, આ મહેમાન વયા ગયા એટલે આને કટાર ખાધી, એને કઈ ખબર નથી. એ વાત કરે છે, સાંભળી લો, શું સાંભળો? કે અમારા ગામમાં મહેમાનગતિ કરવા એક રાતે ગાડું રોકાણું. પછી અમારા યુવાને મહેમાનગતિ કરાવી, અમારા જુવાને અને મહેમાનગતિ કરાવીને હવારમાં ગાયું ચારવા ગયો તો એને સોગંદ દીધા કે મારા ગળાના હમસે મહેમાનને માં જવા દેતી નહીં, મહેમાનને રોકી લેજે, હું આવું ત્યાં સુધી હવાનો શીરા પણ કરાવી મહેમાનને મોકલવા. પણ મહેમાને ઉતાવળ બહુ કરી, મહેમાન રોકાણા નહીં. ગળાના હમ દીધા તો નો રોકાણા, દ્વારકાધીશના હમ દીધા તો નો રોકાણા, કે તો કે નો રોકાણા એ ખબર પડી. એટલે અમારા યુવાને, અમારો જુવાને કટાર પોતાના પેટમાં નાખી અને ખોળિયું ખાલી કરી દીધું અને એને અગ્નિ સંસ્કાર દેવા માટે માથે ખાપણ ઓઢાડવાનું હોય ને એ લેવા જાવ. આ વાત કરે છે પેલો ગાડા ખેડૂ ગાડું હાંકતો હાંકતો સાંભળે છે. સાતી સુધીનો ઘૂમટો તાળીને જે જુવાન દીકરી જે અહીંથી ગઈ હતી મહેમાનગતિ કરી એ વાતને સાંભળે છે. ઓહો, આટલી વાત! અંબોડો હોય ને, અંબોડો માથે બાંધવાનો, બે દીકરી અંબોડો બાંધે. એ અંબોડામાં આવડી કટાર હતી. એ અંબોડામાંથી કટારને કાઢી અને પોતાના પેટમાં ફરડા કરીને કટાર નાખી અને ગાડા ખેડૂત કીધું, ગાડું ઉભું રાખી દો. કેમ? કે હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઓઢાડી દો, હવે તો મારે ગગડું નથી દેવું, મરવું તો ભેળું, જીવવું તો ભેળું. હવે એને કહી દો ખાપણ લેવા ધક્કો ન કરે. એને જો પ્રેમ થઈ ગયો હોય તો મને પ્રેમ હતો. સાહેબ મળ્યા નથી કે ભેળા બેઠા નથી, ખાલી વિચાર આવ્યો તો આનું નામ સાચો પ્રેમ કહેવાય. હવે મારી ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો. હવે મારી ચૂંદડી છે, હવે હું મરી જાઉં છું એને હારે, પણ મારી ચૂંદડી છે ને એ ચૂંદડીનું ખાપણ ઓઢાડી દો. હિંસા હાલો ને, હવે આ મોતી નહીં મળે. સાહેબ આ વાતું છે, આવો પ્રેમ કરજો. પછી હેપી આ વેલેન્ટાઇન ડે ની દહ તો બુકે લઈ નીકળે, હેપી વેલેન્ટાઇન ડે. તમે પ્રેમ કરતા હોય તો એક બુકે લઈ નીકળો, 10 બુકે ગાડી ઉછેરને પડ્યા છે. એમ નહીં, પ્રેમ કરો તો એવો કરો યાર કે જેમાં પ્રેમના પરમાત્માનું સ્વરૂપ દેખાતું હોય. પ્રેમ તો ભગવાને કર્યો છે, પ્રેમ મનુષ્ય કરી શકે, પ્રેમ બાપ અને દીકરીએ કર્યો છે, પ્રેમ ભાઈ ભાઈ કર્યો છે. કોને કર્યો પ્રેમ? પ્રેમ એટલે તમે એમ ન માનતા પ્રેમ એટલે બસ ખાલી પ્રેમ એટલે આમ કોઈ જેવો તેવો શબ્દ છે. અયોધ્યાની ગાદી લોભિયા માણાના ઘરે જેમ મહેમાન બદલતા હોય એમ તેથી પોતાના ભાઈના પ્રેમમાં અયોધ્યાની ગાદી બદલતી. મારા ભાઈને વનવાસ અને ભરતને ગાદી. હું રામનો ભાઈ ભરત છું, જ્યાં સુધી મારો ભાઈ ના આવે ખાવા ત્યાં સુધી ગાદીએ બેહુતો તો ભાઈનો પ્રેમ લાગે યાર. રામની ચાકડીઓ મૂકી દીધી હતી. ભાઈ વગરનો જકાર મળ કડવું લાગે ગાગડા. જ્યાં સુધી રામ ન આવ્યા ત્યાં સુધી ભરત ગાદીએ બેઠા નથી. આવો પ્રેમ કરવાની જરૂર છે. અને અટાણે આવો પ્રેમ કરે કોણ યાર?